મકાન એવા હતા દેશી નળિયાવાળા, અમુક માંગરોળી આવે છે એ નળિયાવાળા, અમુક આ પતરા આવે છે સિમેન્ટના પતરાવાળા મકાન, અમુકના પ્લાસ્ટિક નાખેલ કે તાલપત્રી નાખેલ એવા ઝૂંપડા, છૂટક બધા મકાન હતા એ રીતે. શું કહેવાય 20 બહેનોના અહીંયા 4 ગ્રુપ બન્યા હતા. એ ગ્રુપ થકી એક સખી સંગીની સંગઠન બન્યો અને એ સંગઠનમાં બધા બહેનો અમે જોડેલા હતા અને બધા સ્લમ વિસ્તારના બહેનો હતા એટલે બધા બહેનોના એક મિટિંગ કરી અને ચર્ચા કરી કે આપણે બધા વિસ્તારોના શું પ્રશ્નો છે, મુખ્ય પ્રશ્નો શું કે ખાસ આપણે શેની જરૂર છે. તો આમ તો બધા ગટર, પાણી, લાઇટ બધા પ્રોબ્લેમ હતા, પણ ખાસ બહેનોને હતું કે સ્લમ વિસ્તારમાં રહેતા હોય એટલે મકાન કે જમીન પોતાની ન હોય એમ. જમીન કાયદેસર નહીં, જમીન સરકારી દબાણવાળી જમીન. પણ આ જમીન તો અમારા આજે 7મી પેઢીથી અહીંયા બધા વસવાટ કરતા હતા. અમારા 4 પરિવાર ને એક મામાજીનું પરિવાર એટલે 5 કુટુંબ અહીંયા પરિવાર આ રામદેવનગરમાં વસતા હતા. બાકીના જે બધા આવ્યા છે એને આશરે 35 વર્ષ જેવું થાય છે. અહીંયા ભુજમાં જે આખું હાઉસિંગ પ્રોગ્રામ છે એને આખું સમજવાની કોશિશ કરી તો જ્યારે શરૂ કર્યો તો એનું કારણ એક હતું કે અમે પણ સમજવા માંગતા હતા કે એક નાના સિટીમાં કામ કરવું એટલે શું. કારણ કે જેટલી બધી અર્બન પોલિસીસ બનતી હોય છે નોર્મલી મોટા સિટીને ધ્યાનમાં રાખીને બનતી હોય છે. એટલે ત્યારે ભુજમાં ચાલુ કરવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે આ સિટીઝમાં આ જે હાઉસિંગ પ્રોગ્રામ છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એનો મતલબ શું થાય છે. નોર્મલી કોઈ બી રિકન્સ્ટ્રક્શન પ્રોસેસમાં એવું હોય છે કે બિલ્ડર હોય, કોન્ટ્રાક્ટર્સને એંગેજ કરવામાં આવે, એ લોકો પોતાનું પછી એ લોકો ગવર્મેન્ટમાં જે પણ હોય એ લોકો જઈને ટેન્ડર પાસ થાય ને એ લોકો ઘર બનાવે અને પછી લોટરી રૂપે લોકોને ઘર મળવાનું શરૂ થાય. આખી પ્રક્રિયામાં એ જોવા માંગતા હતા કે આખી પ્રક્રિયામાં આખું જે ઓનરશિપ છે એ લોકોને કેવી રીતે હોય. આખા પ્રોગ્રામના કેન્દ્ર સ્થાને જે લોકોના ઘર બનવાના જે સ્લમ ડેવલપર્સ છે એ લોકો પોતે જાતે પોતાનો નિર્ણય લેતા કેવી રીતે કરે, આ આખો ઉદ્દેશ્ય આખા પ્રોગ્રામ ભુજમાં કરવાનો હતો. એટલે ભુજમાં આપણે આ 3 સ્લમ છે, રામદેવનગર, ભીમરાવનગર અને GIDC, આ 3 વિસ્તાર ને લેવાનું કારણ પણ આ જ હતું કે આપણે આ 3 વિસ્તારથી શરૂઆત કરી જોઈએ. ફોર્મ ભરાવવામાં કે એમાં અમુક લોકો બધા તૈયાર હતા અને પછી અમુક એવા પ્રશ્નો આવ્યા કે આટલું મળશે કે ક્યાંકથી આજુબાજુના સાંભળી આવતા કે બાકીની જમીન સરકાર લઈ જશે, એટલે લોકોના મનમાં થોડોક ડર હતો. એટલે 50%થી વધુ લોકો નહોતા માનતા એમ. એ લોકો એવું માનતા હતા કે અમને નાના મકાનો આપીને બાકીની અમારી જમીન બધી હડપ કરી લેશે એવી લોકોને એવી મતલબ મનમાં એવો વહેમ હતો કે ડર હતો. એટલે 60% લોકો નહોતા માનતા. અમારા નામે તો આ દબાણમાં હતી ને. ના, નથી કરી સરકારમાં માંગણી. અમારી એટલી માંગણી હતી કે અમારી જે ખેતીની જમીન હતી 8 એકર ને 36 ગુંઠા જમીન હતી, તેમાં 5 એકર જમીન હતી અમારે એન્જિન લેવું હતું વાડીના માટે. તો સરકારે કીધું કે તમારી આટલા એકરમાંથી તમને કોઈ લોન ન મળે. એટલે અમે જમીનની માંગણી કરી. એટલે અમે અહીંયા મિટિંગ કરીને બધાને બોલાવીને મિટિંગ કરી કે ભાઈ હવે રાજીવ આવાસ યોજનાના મકાનો છે બનવાના, હવે કેટલી જમીન આપે, કેટલા રૂપિયા ફાળવે એ તો કાંઈ ચોક્કસ ખબર હતી જ નહીં. સરવાઈ કરી એટલે કે તમારા અહીંયા કુટુંબ 116 કુટુંબ થાય છે, તો એ રીતે તમારા મકાન બનાવી 2 લાઈનો બનાવી અને ઉપર 2 માળ ઉપર બનાવી દેશું. એટલે તમારા 116 કુટુંબ એમાં ઉપર ચાલ્યા જાય બીજા. મેં કીધું બાકીની જમીન, તો કે બાકીની જમીન તો સરકારી. એટલે એમાં મેં ના પાડી કે ભાઈ એ રીતે અમારે મકાન તો કરવા નથી. એટલે લોકો અમુક 40-50% લોકો એટલે પણ નહોતા માનતા, 30-40% કે પોતે જમીન વધારે રોકીને બેઠા હતા. અને જ્યારે આ યોજનામાં નિયમ હતો કે દરેક વ્યક્તિને 65 સ્ક્વેર મળે, તો લોકોને એવું હતું કે અમે આવડી બધી જમીન રોકીને બેઠા છીએ અને અમને બધી અમારી જમીન લઈ લેશે ને અમને ખાલી 65 સ્ક્વેર જ મળશે. એના માટે લોકો માનતા નહોતા કે અમને અમારી જે છે એના માટે અમને બનાવી દો, બાકીની જમીન અમારી ભલે પડી ને અમારે છે ત્યાં બનાવો તો ભલે. ઘણો સંઘર્ષ કર્યો અને બહેનોને અને ભાઈઓને ઘરે ઘણા સમજાવવા ગયા મિટિંગો કરીને, અને એક વ્યક્તિને ઘરે સમજાવવા ગયા હતા. વ્યક્તિગત સંસ્થાઓમાંથી લોકો આવીને સમજાવતા. ત્યારે અમુક લોકો માનતા આવ્યા, 10-15 લોકો માને, વળી પછી બીજા 10-15 માને, એવી રીતે બધા લોકો માનતા આવ્યા. અને પછી અંતે અત્યારે 111 જેવા મકાનો બન્યા છે. એનામાં અમુક મકાનોનું કામ બાકી છે, બાકી બધા પૂર્ણ થઈ ગયા છે અને લોકો રહેવા પણ આવી ગયા છે. એટલે આમાં ઇમ્પોર્ટન્ટ છે કે કમ્યુનિટી તમારા સેન્ટરમાં હોય ને તમે ફેસિલિટેટ કરો. સો હુનરશાલા
અને કચ્છ મહિલા વિકાસ સંગઠન બંને આ જ રોલ પ્લે કર્યું છે કે એ લોકોએ કમ્યુનિટીને સેન્ટરમાં રાખ્યું છે. અને સૌથી પહેલું સોશિયલ પ્રોસેસ વર ઇમ્પોર્ટન્ટ. જો KMVS સાથે ન હોત તો કદાચ ખાલી ટેકનિકલી એક સોલ્યુશન પણ ન લઈ આવી શકત. સો બેનું હોવું જરૂરી છે. એક બાજુ સોશિયલ પ્રોસેસને તમે ફેસિલિટેટ કરો છો, એ બાજુ તમે આખી હોલ ટેકનિકલ પ્રોસેસને ફેસિલિટેટ કરો છો. જે આપણે અગર આ ભુજની હાઉસિંગની સ્કીમની વાત કરીએ છીએ તો લગભગ આ 3 એરિયામાં કામ કરવાથી પહેલાં 22 જેટલા એરિયાઓમાં આને લઈને મિટિંગ કરવામાં આવી, પણ જ્યાં આખરે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા જે સંગઠન બનાવવામાં આવ્યું હતું, શહેરી બહેનોનું જે સંગઠન છે સખી સંઘીની, એ 3 એરિયા જે છે એણે સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો સંસ્થા ઉપર અને આ યોજનામાં જોડાયા. કદાચ હવે એને જોઈને પછી બીજા ઘણા બધા એરિયાઓ તૈયાર થઈ શકે, કારણ કે સરકારની યોજનાઓ અને લોકો બંને વચ્ચેનો જે વિશ્વાસ છે એ પહેલાં પેદા થવું જોઈએ, અને એ વિશ્વાસ પેદા કરવાની જે ભૂમિકાઓ સંસ્થાઓએ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ મળીને જે ઊભું કર્યું છે, જેના કારણે આખી યોજના બહુ સારી રીતે અમલીકરણ થઈ શક્યું છે. આ બધા પૈસા શું કામ બચ્યા? કારણ કે આખું જે કોન્ટ્રાક્ટરને જે પ્રોફિટ જવાનો હતો એ પ્રોફિટ આખું શેર થયું લોકો વચ્ચે વધારાની સગવડો ઊભી કરવામાં. દરેક મકાન એલિવેશન જુદા છે, દરેક મકાનનું જેને કહેવાય ને સ્ટાઇલ જુદી છે. તમે આઈડેન્ટિફાય કરી શકો છો. જેમ કે કંઈક બધા ઝાડ કોઈ બી એક જેવા નથી હોતા. હવે મકાન પણ એક જેવા હોવાનો કેવી રીતે આપણે આગ્રહ રાખી શકીએ? એની ચોક્કસ એક જ્યોમેટ્રી રાખવી પડે. સિટી છે પણ તમારે એને કંઈક છૂટ તો આપવી પડે મકાન માલિકને કે હું મારું ઘર જુદી રીતે દેખાડું, બિકોઝ મારી આઈડેન્ટિટી ક્યાંક એનાથી ઓળખાય છે. સો એ બધું લઈને લોકો ખુશ છે, એ ખુશ છે, તમે ખુશ છે. પ્લાનિંગ છે, ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ પ્લાનિંગ તરીકે આખા જે પ્રોજેક્ટ છે એનું જે પ્લાનિંગ થયું છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એને જે બેસ્ટ 20 પ્લાનિંગ એક્સરસાઇઝ જે થઈ છે આખા દેશમાં, એમાંની એક એક્સરસાઇઝ આપણા ભુજના પાયલટ પ્રોજેક્ટની છે. બદલાવ મકાન બન્યા પછી અમારા વિસ્તારમાં ઘણો એવો બદલાવ આવ્યો છે. બહેનોમાં, ભાઈઓમાં, લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. તો બહેનો રાત્રેના પ્રૌઢ શિક્ષણ ચાલુ કર્યા હતા, એનામાંથી પોતાની સાઈનો શીખ્યા, થોડું ઘણું વાંચતા શીખ્યા. પછી બહેનો બાળકો માટે પણ બહુ જાગૃત થયા છે કે બહેનો હવે પહેલાં એમ થાય કે મકાન ન હોય તો પહેલાં એક જ વિચાર હોય કે મને કંઈક સારું મકાન બનાવવું. હવે મકાન બની ગયા છે તો બહેનોને ઘણા સારા વિચાર હોય. પોતે કામે પણ જાય છે કે 2 પૈસાની આવક થાય તો ઘરમાં સારી રીતે ઘર ચલાવી શકાય.